स्टार्ट करिए चैप्टर नंबर 2 सुरेख सहसंबंध। तो सुरेख सहसंबंध चैप्टर में विभाग ए એટલે કે एमसीक्यू पूछाय छे एक कुल मार्क्स एनो होय छे एक। विभाग बी में पण एक प्रश्न पूछाय छे एमां पण एक मार्क्स होय छे। विभाग सी 2 गुणना जे प्रश्नो छे एमां कुल प्रश्न पूछाय छे एक मार्क्स होय छे 2। विभाग डी एमां एक प्रश्न पूछाय छे एना मार्क्स होय छे 3। विभाग ई में એટલે 4 गुण में कोई प्रश्न पूछातो નથી। જ્યારે विभाग एफ में एक प्रश्न पूछाय छे અને विभाग एफ में 5 गुणनो जे प्रश्न पूछाय छे ए 5 गुणना प्रश्न माटे कुल मार्क्स होय छे 1 बरोबर। टोटल आपने प्रश्न पूछाय छे 5 અને टोटल मार्क्स एना होय छे 12। 5 प्रश्न पूछाय 12 मार्क्स નું આ ચેપ્ટર છે બરોબર। 5 પ્રશ્નમાં 12 માર્ક્સ નું પૂછાય છે। તો સાથે અહીંયા મોટા દાખલા પણ પૂછાય છે અને નાના દાખલા પણ પૂછાય છે અને થિયરી પ્રશ્નો પણ સાથે પૂછાશે। તો થિયરી પ્રશ્ન પણ આપણે જોઈ લેવાના। તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2। तो चैप्टर नंबर 2 में बात करिए तो सुरेख सहसंबंध। तो जो अंदर ध्यान आपो सुरेख सहसंबंध एटले शुं तो के बे चलनी किंमतमां एक साथे फेरफार जोवा मळे। बे चलोनी किंमतमां एक साथे फेरफार जोवा मळे छे। कई रीतना फेरफार जोवा मळे तो के बे चलनी किंमतमां थता फेरफारो बे चलोनी किंमतमां थता फेरफारो मुख्यत्वे बे प्रकारना होय। मुख्यत्वे बे प्रकारना होय छे जेमां एक लई लईए तो बे चल वच्चे कार्य कारणनो संबंध होय एटले सीधो संबंध होय। बे चल वच्चे कार्य कारणनो संबंध होय એટલે સીધો સંબંધ હોય। કઈ રીતે તો આપણે ધ્યાન આપો જો વરસાદ પડે તો ખેતરમાં પાક સારો થાય। આ સીધો સંબંધ દર્શાવે છે કારણ કે વરસાદ પડે તો ખેતરમાં પાક સારો થાય એક કાર્ય કારણનો સંબંધ છે। કઈ રીતે કહી શકાય તો આપણે સમજીએ તો જેમ જેમ વરસાદનું પ્રમાણ વધશે એમ પાક સારો થશે, જેમ જેમ ઘટશે એમ પાક સારો થશે નહીં। એટલે આ કાર્ય કારણનો સંબંધ છે। એક ચલમાં ફેરફાર થયો, શેમાં ફેરફાર થયો તો કે વરસાદના પ્રમાણમાં ફેરફાર થયો જેથી કરીને ખેતરના પાકના પ્રમાણમાં ફેરફાર થાય છે। વરસાદના પ્રમાણમાં ફેરફાર થયો એટલે ખેતરના પાકના પ્રમાણમાં ફેરફાર થાય છે। તો આને આપણે કહીશું કાર્ય કારણનો સંબંધ। એટલે બીજું આપણે જો જોઈએ તો બીજું છે કોઈ અન્ય કારણની
અસરને લીધે બંને ચલોમાં ફેરફાર થાય, બંને ચલોની કિંમતોમાં ફેરફાર થાય. તો આમાં જો જોઈએ તો શું આવશે? તો કે આનું ઉદાહરણ આપણે સમજીએ તો ઉનાળામાં ચાની માંગ ઘટે અને ઠંડા પીણાની માંગ વધે. ઉનાળામાં ચાની માંગ ઘટે અને ઠંડા પીણાની માંગ વધે, જ્યારે શિયાળામાં ચાની માંગ વધે અને ઠંડા પીણાની માંગ ઘટે. જો અહીંયા ચા અને ઠંડા પીણા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, ચા અને ઠંડા પીણા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, છતાં પણ એકની માંગ વધવા કે ઘટવાથી બીજાની માંગમાં ફેરફાર થાય છે. એકની માંગ વધવા કે ઘટવાથી બીજાની માંગમાં ફેરફાર થાય છે. કારણ શું? કારણ કે ચાની માંગ વધશે તો ઠંડા પીણાની માંગ ઘટે, અને ચાની માંગ ઘટે ત્યારે ઠંડા પીણાની માંગ વધે. એ બંને વચ્ચેનું કારણ એવું છે કે અન્ય કોઈ પરિબળમાં ફેરફાર થયો. તો અહીંયા આપણું અન્ય પરિબળ કયું હતું? તો કે અન્ય પરિબળ હતું શિયાળો અને ઉનાળો, ઋતુઓનો ફેરફાર. તો આ ઋતુઓનો ફેરફારને કારણે બે વસ્તુઓ, બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થાય. જો પહેલું આપણે સમજાતા ત્યાં સીધો ફેરફાર હતો, પહેલું જે આપણે સમજ્યા ને એમાં સીધો ફેરફાર હતો કે એકની માંગ વધવા કે ઘટવાથી બીજાની માંગ કેવી થઈ ગઈ? વધી કે ઘટી ગઈ. એકની માંગ વધવા કે ઘટવાથી બીજાની માંગ વધી કે ઘટી ગઈ. એટલે વરસાદ પડ્યો તો વરસાદ પડવાથી શું ફેરફાર થયો? તો કે પાકના પ્રમાણમાં ફેરફાર થયો. વરસાદ પડ્યો તો પાક સારો થયો, વરસાદ નહીં પડે તો પાક કેવો થશે? સારો થશે નહીં અથવા ઓછો થશે. જ્યારે અહીં આપણને શું આપ્યું છે? તો કે ઉનાળામાં ચાની માંગ ઘટે અને ઠંડા પીણાની માંગ વધે. શિયાળામાં ચાની માંગ વધે અને ઠંડા પીણાની માંગ ઘટે. તો કે એમાં અન્ય પરિબળની અસર જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આપણે કાર્ય અને કારણચલ વિશે સમજવાનું છે કે કાર્યચલ કોને કહેવાય અને કારણચલ કોને કહેવાય. તો આપણે જોયું કે ઉપરના બંને ચલો કાર્ય કારણનો સંબંધ ધરાવે છે. બંને ચલો કાર્યકારણનો સંબંધ ધરાવે છે. તો અહીં કેવા ચલને કારણચલ કહેવાય ને કેવા ચલને કાર્યચલ કહેવાય? તો કે જેના કારણે ફેરફાર થતા હોય, જે ચલના કારણે ફેરફાર થતા હોય તેવા ચલને કારણચલ કહે છે. જે ચલના કારણે ફેરફાર થતા હોય તેવા ચલને કારણચલ કહે છે. ઉદાહરણ તરીકે વરસાદનું પડવું, વરસાદ પડવો આ કારણચલ છે, કારણ કે વરસાદ નહીં પડે તો ફેરફાર થશે નહીં. વરસાદ પડ્યો એટલા માટે થઈને જ ફેરફાર થયો. તો વરસાદનું પડવું એ આપણા માટે કેવો ચલ છે? તો કે વરસાદનું પડવું એ આપણા માટે કારણચલ છે. બીજું, જે ચલમાં અન્ય ચલને કારણે, અન્ય ચલના ફેરફારને લીધે
ફેરફાર થતો હોય તેને કાર્યચલ કહે છે. જે ચલમાં અન્ય ચલના ફેરફારને લીધે ફેરફાર થતો હોય, એટલે પોતાની રીતે ફેરફાર નથી થતો, અન્ય ચલની અસરને લીધે ફેરફાર થાય તો એને કાર્યચલ કહેવાય. દાખલા તરીકે પાકની ઉપજ, જો પાકની ઉપજ કોના પર આધારિત છે તો કે વરસાદ પર. વરસાદ પડશે સારો તો પાકની ઉપજ સારી થશે, વરસાદ ઓછો પડશે તો પાકની ઉપજ ઓછી થશે. તો વરસાદ પડવો એ આપણો કારણચલ છે, જ્યારે પાકની ઉપજ એ આપણો કેવો ચલ છે? કાર્યચલ. વરસાદનું પડવું એ કારણચલ, પાકની ઉપજ એ કેવું ચલ છે? કાર્યચલ. તો આ બે બાબતોને યાદ રાખવાની, કારણ કે આગળના બંને ચેપ્ટર કારણચલ અને કાર્યચલ પર જ આધારિત છે. સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ. તો સુરેખ સહસંબંધમાં આપણે હવે આગળ જોઈએ તો સહસંબંધની વ્યાખ્યા સમજીએ. સહસંબંધ કોને કહેવાય? તો સહસંબંધની વ્યાખ્યા આપણે જોઈએ. તો બે ચલોમાં, જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય, એક સાથે ફેરફાર થતા હોય તો તેવા બે ચલને, બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. હવે અહીંયા સમજો કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્યકારણ એટલે શું? તો જો સીધો સંબંધ હોય, સીધો ફેરફાર થતો હોય તો એને પ્રત્યક્ષ કાર્યકારણ કહેવાય, અને કોઈ અન્ય પરિબળની અસરને કારણે ફેરફાર થતો હોય તો એને પરોક્ષ કાર્યકારણ કહેવાય. આપણે જોયું વરસાદ પડે તો પાકની ઉપજ વધે એ પ્રત્યક્ષ કાર્યકારણ છે. વરસાદ પડે અને પાકની ઉપજનું વધવું એ પ્રત્યક્ષ કાર્યકારણ છે. પણ ઋતુઓને કારણે બે ચલમાં ફેરફાર થાય તો એ પરોક્ષ કાર્યકારણ છે. બે ઋતુઓના ફેરફારને કારણે બંને ચલની કિંમતમાં ફેરફાર થાય તો એ પરોક્ષ કાર્યકારણ છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સહસંબંધના આધારે સુરેખ સહસંબંધ મળે. આ સહસંબંધ હતું, સહસંબંધને આધારે આપણે શું જોવાનું છે? સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધ કોને કહીશું? તો કે જો બે ચલની કિંમતોને અથવા બે સહસંબંધિત ચલોની કિંમતોને ક્યાં દર્શાવવામાં આવે? તો કે બે સહસંબંધિત ચલોની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ. જોડયુક્ત કિંમતો કીધી છે. જોડયુક્ત એટલે આપણને ખબર છે એક્સ અને વાય ના સ્વરૂપમાં, બરોબર? જો બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો, જેને આપણે શું કહીએ છીએ? તો દસમામાં આપણે ભણીને એક્સ અને વાય, બરોબર? દસમામાં આપણે એને કહેતા હતા એક્સ અને વાય. એટલે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ તો
તે આલેખમાંના બિંદુઓ તે આલેખમાંના બિંદુઓ કેવા મળે તો કે એક જ સુરેખા પર મળે, એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ જ નજીક હોય તો ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. એટલે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખામાં, એટલે એક સીધી રેખામાં બધા જ બિંદુઓ આવતા હોય. દાખલા તરીકે 10 કિંમતો છે અને 10 કિંમતો એક સુરેખામાં આવે, એક સીધી રેખામાં આવે, અથવા ખૂબ નજીક આવે. એક સુરેખામાં આવે, એક સીધી રેખામાં આવે, અથવા ખૂબ નજીક આવે, તો તેવા સહસંબંધને આપણે શું કહીશું? સુરેખ સહસંબંધ કહીશું. ફરીથી યાદ રાખીએ તો જો બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો એટલે ચલ x અને ચલ y, 10માં તમે ભણીને આવ્યા છો દ્વિચલ સુરેખ સમીકરણ વખતે જોડયુક્ત કિંમતો આપણે કોને કહીએ છીએ? x અને y ને. એને આલેખ પત્ર પર દર્શાવીએ તો તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય, એક જ સુરેખા પર રહેલા હોય એટલે સીધી રેખામાં રહેલા હોય, અથવા તો ખૂબ નજીક હોય એટલે બધા બિંદુઓ નજીક આવેલા હોય, તો ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ સહસંબંધના પ્રકાર. તો સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે. સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર છે ધન સહસંબંધ અને બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. એક ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ. તો પહેલો પ્રકાર સમજીએ, ધન સહસંબંધ. આ પહેલો પ્રકાર છે ધન સહસંબંધ. તો ધન સહસંબંધ આપણે કોને કહીશું? તો કે ધન સહસંબંધ એટલે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. હવે એક જ દિશામાં હોવું એટલે શું? એક જ દિશામાં હોવું એટલે એક ચલમાં વધારો તો બીજા ચલમાં પણ વધારો, અથવા એક ચલમાં ઘટાડો તો બીજા ચલમાં પણ ઘટાડો થાય. એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં વધારો થાય, અથવા તો એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ શું થાય? ઘટાડો થાય. એને આપણે શું કહીશું? ધન સહસંબંધ કહીશું. દાખલા તરીકે તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો
કિંમત અને પુરવઠો, કિંમત અને પુરવઠો, આ બે ચલ લઈએ, કિંમત ચલ લઈએ અને પુરવઠાનો ચલ લઈએ. કિંમત ચલ લઈએ અને પુરવઠાનો, તો કિંમત વધશે તો પુરવઠો વધશે, કિંમત ઘટશે તો પુરવઠો પણ કેવો થશે? ઘટશે. એટલે જ્યારે બંને ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય એટલે સીધો સંબંધ હોય કે બે ચલ વચ્ચે કેવો સંબંધ? સીધો. એક કિંમત વધે તો બીજાની વધે, એકની કિંમત ઘટે તો બીજાની ઘટે, તો એને આપણે શું કહીએ છીએ? તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. એકની કિંમતમાં વધારો તો બીજાની કિંમતમાં પણ વધારો, એકની કિંમતમાં ઘટાડો તો બીજાની કિંમતમાં પણ ઘટાડો. આવા જે ચલો છે એને આપણે શું કહીશું? તો કે એને આપણે કહીશું ધન સહસંબંધ. આવા બે ચલોની કિંમતો વચ્ચે જે કાંઈ પણ ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? ધન સહસંબંધ. હવે આપણે જોવાનું છે ઋણ સહસંબંધ. બીજો પોઈન્ટ, ઋણ સહસંબંધ. તો જો બે ચલની બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. એટલે આ શું કહેવા માંગે? જો પહેલો સીધો સંબંધ હતો, એક વધતું હતું તો બીજું વધતું હતું, એક ઘટતું હતું તો બીજું ઘટતું હતું. અહીંયા વિરુદ્ધ દિશા છે એટલે એક ચલની કિંમત વધે, એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય. અથવા એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમતમાં વધારો થાય. એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમતમાં વધારો થાય. એટલે બે પ્રકારના ફેરફાર થઈ શકે. કયા બે પ્રકારના ફેરફાર થાય? તો કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય, અથવા એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમતમાં શું થશે? વધારો થશે. અને આનું સૌથી મોટું એક્ઝામ્પલ જો આપણે જોવું હોય તો આપણે ઇકોનોમિક્સમાં આ પણ ભણી ગયા છીએ, કિંમત અને માંગ. કિંમત અને માંગ. તો કિંમત અને માંગ કઈ રીતે? તો કે કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. તો આપણી પાસે બે પ્રકારના એક્ઝામ્પલ થઈ ગયા. એક સીધો સંબંધ. સીધો સંબંધ એટલે શું થશે? તો કે ધન સહસંબંધ. ધન સહસંબંધ કે એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં પણ શું થશે? વધારો. એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ શું થશે? ઘટાડો. જ્યારે બીજું છે ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ કઈ રીતે આવશે? તો કે એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં શું થશે? ઘટાડો. અને એક ચલની કિંમતમાં જો ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં શું થશે? વધારો. આને આપણે શું કહીએ છીએ? ઋણ સહસંબંધ. તો કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એ ધન સહસંબંધ છે.
કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે એ ઋણ છે. તો આપણે એને આસાન ભાષામાં શું લખી શકીએ કે પહેલું ધન સહસંબંધ બરાબર બે ચલ વચ્ચેનો સીધો સંબંધ, જ્યારે ઋણ સહસંબંધ બરાબર બે ચલ વચ્ચેનો વ્યસ્ત અથવા પરસ્પર વિરુદ્ધ સંબંધ, જેને આપણે શું કહીએ છીએ ઋણ સહસંબંધ. ત્યારબાદ આ આપણે વાત કરી સહસંબંધની. તો હવે સહસંબંધ આપણે ગણતરીમાં પણ લેવો પડશે, કારણ કે ગણતરી કર્યા વગર આપણને ખબર નહીં પડે કે કેવો સહસંબંધ હશે. તો સહસંબંધની ગણતરી, તો ગણતરી કરવાનું માપ સૌપ્રથમ કોણે આપ્યું હતું? તો કે સહસંબંધની ગણતરી કરવાનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. સહસંબંધની ગણતરી કરવાનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સન, નામ આગળ આપણે આવી ગયું છે, 11માં ઘણી વખત આવ્યું હતું, કાર્લ પિયર્સને આપ્યું હતું. સહસંબંધની ગણતરી કરવાનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સને આપ્યું હતું. જેને શું નામ આપેલું છે? તો જેને કહેવાય છે સહસંબંધાંક. શું કહેવાય છે? સહસંબંધાંક. તો સહસંબંધાંક એટલે શું એવી વ્યાખ્યા પૂછાય. સહસંબંધની વ્યાખ્યા પૂછાય, સુરેખ સહસંબંધની વ્યાખ્યા પૂછાય અને સહસંબંધાંકની વ્યાખ્યા પૂછાય. તો સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો આપણે શું કહીશું? તો કે બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થાય તો તેને સહસંબંધ કહેવાય. પછી સુરેખ સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો શું કહીશું? તો કે બે ચલની કિંમતોમાં થતા ફેરફારોને જોડયુક્ત કિંમતો દ્વારા આલેખ પત્ર પર દર્શાવીએ અને આલેખમાંના બિંદુઓ જો સીધી રેખામાં મળે અથવા ખૂબ નજીક મળે તો એને સુરેખ સહસંબંધ કહેવાય. હવે આપણે જોવાનું છે સહસંબંધાંક. તો બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા, શબ્દ યાદ રાખજો, ઘનિષ્ઠતા અથવા માત્રાને, આપણે માત્રાને યાદ ન રાખીએ તો ચાલશે, ઘનિષ્ઠતાને યાદ રાખવાનું. માત્રાને સંખ્યાત્મક રીતે દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા કે માત્રાને સંખ્યાત્મક રીતે દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. ફરીથી એક વસ્તુ યાદ રાખજો, બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા કે માત્રાને સંખ્યાત્મક રીતે દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. આને આપણે શોર્ટમાં યાદ રાખવું એવી રીતે યાદ રાખી શકીએ. બે સહસંબંધિત ચલો વચ્ચેની સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. બે સહસંબંધિત ચલો વચ્ચેની સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને
સહસંબંધાંક કહે છે. પણ સંખ્યાત્મક માપ લખવું સૌથી અગત્યનું છે, બરોબર. તો સહસંબંધાંકને દર્શાવવામાં શેના રીતે આવે છે? તો સહસંબંધાંકને સ્મોલ આર, બીજી એબીસીડી ના આર વડે દર્શાવાય છે. સહસંબંધાંકને શેના વડે દર્શાવાય છે? બીજી એબીસીડી ના આર વડે દર્શાવાય છે. તો સહસંબંધાંક મેળવવાની પદ્ધતિઓ કેટલી? તો સહસંબંધાંક મેળવવાની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. જેમાં પહેલું લખીએ તો પહેલી પદ્ધતિ છે વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત જે ક્યાં ગણી શકાય? તો કે આલેખ પર. ક્યાં ગણવામાં આવશે? આલેખ પર. બીજી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને ત્રીજું છે પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધીની રીત. આ ત્રણ રીતને આધારે આપણે શું ગણવાના હોય છે? તો કે આ ત્રણ રીતને આધારે આપણે સહસંબંધાંક ગણવાના હોય છે. એક છે વિકર્ણ આકૃતિની રીત. પહેલી રીત આપણને આપી છે વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત ક્યાં ગણાશે? તો કે આલેખ પત્ર પર ગણાશે. આલેખ પત્ર પર ગણાય એટલે આલેખને આધારે આલેખ પર આપણે બિંદુઓ દર્શાવી અને ગણવાની હોય છે. બીજી રીત આપી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો આ કાર્લ પિયર્સનની જે રીત છે એ રીતમાં આપણે શું કરવાનું હોય છે? તો કે કાર્લ પિયર્સનની જે રીત છે એના સૂત્ર આવે છે, એ સૂત્રને આધારે ગણવાનું હોય છે. 5 માર્ક્સનો મોટો દાખલો અહીંથી પૂછાય છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, આમાં શું લખેલું આવી શકે? તો કે કાર્લ પિયર્સનની રીત એવું પણ લખેલું હોઈ શકે, ગુણન પ્રઘાતની રીત એવું પણ લખેલું પૂછી શકે. ત્યારબાદ 3 માર્ક્સનો જે દાખલો આવે છે ને એ કઈ રીતનો આવે છે? તો કે એ આવે છે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત પરથી મોટા ભાગે પૂછાય. અને એ રીત પણ અગત્યની છે, ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ઓકે. તો બીજી વાત કરીએ તો વિકર્ણ આકૃતિની રીતના અર્થઘટનો પણ આપણે સમજવાના છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. વિકર્ણ આકૃતિની રીત કઈ રીતે થાય એ પણ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. આજના રિવાઇઝ ટોપિકમાં જોઈ લઈએ તો પેલું તો સહસંબંધની વ્યાખ્યા અગત્યની, સુરેખ સહસંબંધની વ્યાખ્યા અગત્યની, સહસંબંધાંકની વ્યાખ્યા અગત્યની અને સહસંબંધાંકના ગુણધર્મો અગત્યના. આટલું આપણા માટે આજની તારીખ આજનું જે છે એ અગત્યનું છે. ઓકે.